નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોશું કે બધા સામાન્ય લોકોના ઘરે પણ રસોડામાં કેટલા બધા ડબ્બા હોય છે અને તે આપણા રોગોને મટાડી શકે તેવી તાકાત ધરાવતા હોય છે। અને તમને બધાને ખબર જ હશે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે। હા મિત્રો, શિયાળો ચાલી રહ્યો છે તો બધા લોકો ચાની અંદર આદુ નાખે છે અને હજુ વધારે સ્વાદ કરવા માટે તેમાં તે લોકો ચાનો મસાલો પણ બનાવીને નાખતા હોય છે। અને હજુ એક એવી વસ્તુ છે કે જે લોકો ચાની અંદર નાખીને પીતા હોય છે અને કેટલાક નાના બાળકોને પણ આ નાની એવી વસ્તુ ભાવતી પણ નથી અને કેટલા મોટા લોકો થઈ ગયા છે। હા મિત્રો, કેટલા મોટા લોકો પણ થઈ ગયા છે છતાં પણ હજુ એ લોકોને ભાવતું નથી અને તે વસ્તુ રસોડામાં, બધાના રસોડામાં હોય છે અને તેનાથી કેટલા બધાના ફાયદા પણ થાય છે। હા મિત્રો, અને કેટલા બધાને રોગથી પણ છુટકારો મળ્યો છે। તો મિત્રો, આ વિડીયો ખૂબ જ રસપ્રદ થવા જઈ રહ્યો છે। હા મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ થવા જઈ રહ્યો છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને તમે કમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમને બધાને હવે ખ્યાલ આવી જ ગયો હશે। હા, તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે હું વાત કરી રહી છું ઇલાયચીની। જી હા મિત્રો, ઇલાયચી ખાવાથી શરીરમાં કેટલા બધા ફાયદા થાય છે। તો મિત્રો, નંબર 1 ઉપર ઇલાયચી ખાવાથી તમારું પાચન સુધરે છે। ગેસ, એસિડિટી અને અપચો પણ તમારા શરીરથી દૂર થાય છે। અને તમે લોકો દરરોજ જમ્યા પછી જો તમે એક એલચી પણ ચાવી જશો તો પણ તમારું પેટ હળવું અને ખોટા ઓડકાર, હા, તમારું પેટ હળવું અને ખોટા ઓડકાર પણ નહીં આવે। નંબર 2, એલચી ખાવાથી મોઢામાં કોઈ પણ જાતની દુર્ગંધ આવતી નથી। નંબર 3, તમને ઉધરસ અને શરદીમાં પણ રાહત મળે છે। શરદી ઉધરસ હોય ત્યારે તમે ગરમ પાણી અથવા તો તમે ગરમ દૂધમાં પણ લઈ શકો છો, તે પણ ખૂબ જ ફાયદાકારક છે। નંબર 4, શરીરમાં એલચી બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયાને પણ સુધારે છે। નંબર 5, એલચીની સુગંધ એવી હોય છે, હા મિત્રો, એલચીની સુગંધ એવી હોય છે કે જે તમને ખૂબ જ ગમે અને માનસિક શાંતિ પણ આપે છે। પણ ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ પણ નવા પ્રયોગથી અથવા તો નવા પ્રયોગ કરવા અને પણ કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ। એલચી ખાવાના ખાલી ફાયદા જ નથી, તેમના કેટલાક ગેરફાયદાઓ પણ છે। નંબર 1, ક્યારેક કોઈને એલચી ખાવાથી પેટમાં બળતરા થતી હોય, હા મિત્રો, પેટમાં બળતરા થતી હોય છે, પેટની ગરમી થતી હોય છે, એસિડિટી પણ થતી ક્યારેક જોવા મળે છે। નંબર 2, કેટલાક લોકોને એલચીની એલર્જી પણ હોય છે અને કેટલાક લોકોને તેની ગંધ પણ ગમતી નથી અને મિત્રો, કોઈને ખાતા જ ગળામાં ખંજવાળ આવવા લાગે છે। તો જે લોકોને પાચનની ક્રિયા નબળી હોય છે, હા મિત્રો, જે લોકોને પાચનની ક્રિયા નબળી હોય છે તે લોકો પણ આ એલચી ખાઈ શકે છે। અને જે લોકો કેટલા સમયથી પરેશાન છે તો એલચી ખાવાથી કેટલા બધા લોકોની બીમારી દૂર થઈ શકે છે। જ્યારે તમે દરરોજ રાતે એલચી ચાવવાનું શરૂ કરશો તો તે 8 દિવસોમાં તમારી પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે। હા મિત્રો, તે 8 જ દિવસોમાં તમારી પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે અને તમને 8 જ દિવસોમાં ફેરફાર જોવા મળશે। જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય છે તે લોકો પણ આ એલચીનો ઉપયોગ કરી શકે છે। એલચીથી તમને શરીરમાં તાજગીનો અનુભવ થાય છે અને શરીરમાં શક્તિ રહે છે અને તમને થાક પણ ઓછો લાગે છે। સવારે તમે ખાલી પેટે પણ લઈ શકો છો અથવા તો તમે જ્યારે પણ નાસ્તો કરીએ છીએ તેના પછીના 2 કલાક પછી પણ તમે આ એલચી લઈ શકો છો। કારણ કે લોકોમાં ઉંમર વધવાની સાથે સાથે
થાક લાગતો હોય છે તો મિત્રો તો પણ તે લોકો એલચી લઈ શકે છે અને નાના બાળકો પણ એલચી લઈ શકે છે. જ્યારે કોઈ બાળક ક્યારેક નબળાઈ વાળું જોવા મળે છે તો તે પણ આ એલચીનો ઉપયોગ કરી શકે છે. હા મિત્રો, તે પણ આ એલચીનો ઉપયોગ કરી શકે છે. રાતના સમયે તેને એક એલચી ચાવવાનું તે શરૂ કરી શકે છે અને તમારી શરીરની અંદરની, હા મિત્રો, શરીરની અંદરની ગંદકીને પણ દૂર કરે છે અને તેમાં તમારી ત્વચા પણ રહેલા ખીલમાં પણ તમને રાહત મળે છે. તમારું લોહી પણ શુદ્ધ થાય છે. જે લોકોને એલચી નથી ભાવતી, હા મિત્રો, જે લોકોને એલચી નથી ભાવતી અથવા તેની ગંધ આવતી હોય છે તો તેવા લોકો પણ એલચી અને તેની સાથે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકે છે. હા મિત્રો, એલચી અને તેની સાથે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી તમને એસિડિટી અને કોઈને કેટલા સમયથી કબજિયાત હોય છે તે પણ તમને આનાથી ફાયદો જોવા મળશે. તમે બંનેને સાથે મોઢામાં રાખીને પણ ચાવી શકો છો. તેનો રસ તમારા પેટમાં જાય તે ખૂબ જ સારું ગણાય છે. હા મિત્રો, તે ખૂબ જ સારું ગણાય છે. એલચીને તમે ભૂકો કરીને પણ તમે તેમાં સૂંઠ પાવડર અને મધ સાથે લઈ શકો છો. તે, હા મિત્રો, કારણ કે તેનાથી પણ તમારા શરીરમાં ચરબી ઓછી થઈ જાય છે અને તમે તેને ગરમ પાણી સાથે લ્યો તો ખૂબ જ સારું ગણાય છે અને તમારી ચરબી ઝડપથી ઉતરે છે. હા મિત્રો, તમારી શરીરની ચરબી ઝડપથી ઉતરે છે. હા, તમારી ચરબી ઝડપથી ઉતરે છે. મિત્રો, જરા 1 મિનિટ માટે વિચારો કે તમારા રસોડાના ડબ્બાના, હા મિત્રો, તમારા રસોડાના મસાલાના ડબ્બામાં એક એવી નાનકડી લીલા રંગની સુગંધીદાર વસ્તુ પડેલી છે જેને તમે કદાચ અત્યાર સુધી માત્ર સ્વાદ વધારવા માટે જ વાપરતા આવ્યા છો. હા મિત્રો, ખાલી સ્વાદ વધારવા માટે જ વાપરતા આવ્યા છો. હવે જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે શાહી પનીરમાં કે પછી સ્પેશિયલ મસાલા ચામાં નાખીને પણ પીએ છીએ. પણ શું તમને ખબર છે કે આ મામૂલી દેખાતી નાનકડી વસ્તુ ખરેખર કુદરતે આપેલી એક સંજીવની બૂટી સમાન છે? હા મિત્રો, એ એક સંજીવની બૂટી સમાન છે. જી હા, હું વાત કરી રહ્યો છું એલચીની. જો હું તમને એમ કહું કે તમારી હોસ્પિટલની દવાઓમાં, હા, તમારી હોસ્પિટલની દવાઓના ખર્ચમાં ઘટાડો કરવાની તાકાત આ 2 દાણામાં રહેલી છે તો શું તમે માનશો? કદાચ નહીં. પણ આજના વિડીયોમાં તમને સાબિત સાથે બતાવીશ કે જો તમે રોજ નિયમિતપણે માત્ર 2 એલચી ખાવાની આદત પાડી લેશો અથવા પાડી દો છો તો આવનારા 30 જ દિવસમાં તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી, હા, માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરમાં કેવા ચમત્કારિક ફેરફારો થઈ શકે છે. આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે ફક્ત ને ફક્ત એલચીના ફાયદા જ નહીં જોઈએ પણ હું તમને એલચીના એવા સિક્રેટ કોમ્બિનેશન એટલે કે ગુપ્ત નુસ્ખાઓ બતાવીશ. હા, ગુપ્ત નુસ્ખા બતાવીશ કે જે તમને મોટા વૈદ્યો અને આયુર્વેદિક આચાર્યો બતાવતા હોય છે અને આ નુસ્ખાઓ અલગ અલગ બીમારીઓ માટે દવાનું કામ કરશે. તો મિત્રો, આ માહિતી અધૂરી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે તમને તમારા સ્વાસ્થ્યની ચાવી મળવાની છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ ત્યાં 30 થી 60 વર્ષની ઉંમર વચ્ચેના લગભગ દરેક બીજા વ્યક્તિની એક જ ફરિયાદ હોય છે, સાહેબ, સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ નથી લાગતું, પણ પેટ હંમેશા આફરેલું કે પથ્થર જેવું ભારે લાગે છે. કેટલાક લોકોને જમ્યા પછી તરત જ પેટમાં ગેસના ગોળા ચડવા લાગે છે.
તો વળી કેટલાકને છાતીમાં સતત બળતરા એટલે કે એસિડ રિફલ્કલ્સ, હા મિત્રો, એસિડ રિફલ્કલ્સ થયા કરે છે. અને વાત ફક્ત પેટની નથી. આજનું જીવન એટલું ભાગદોડ વાળું છે કે લોકોનું મગજ રાત્રે સૂતી વખતે પણ શાંત નથી થતું. સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલી વધી ગઈ છે, હા, સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલી વધી ગઈ છે કે પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી ઊંઘ નથી આવતી. શું તમારી સાથે પણ આવું થાય છે? તો હવે સમજવાની વાત એ છે કે આ બધી તકલીફો, હા, આ બધી તકલીફો કોઈ વાયરસને કારણે નથી થતી. હા મિત્રો, આ કોઈ તકલીફો કોઈ વાયરસને કારણે નથી થતી. આ બધી સમસ્યાઓ આપણી રોજિંદી નાની નાની ભૂલો અને ખરાબ આદતોનું પરિણામ છે. હા, આ ભૂલો અને ખરાબ આદતોનું પરિણામ છે. પણ ગભરાવાની જરૂર નથી. જેમ ખરાબ આદતો શરીર બગાડે છે, તેમ એક સારી આદત શરીરને ફરીથી રિપેર પણ કરી શકે છે. અને એક જાદુઈ આદત એટલે રોજ જમ્યા પછી 2 એલચી ખાવી. રોજ જમ્યા પછી 2 એલચી ખાવી. તો ચાલો હવે એકદમ ડિટેલમાં સમજીએ કે આ એલચી પેટમાં જઈને કેવી રીતે કામ કરે છે. નંબર 1, પાચન તંત્રનો પાવર હાઉસ. પાચન તંત્રનો પાવર હાઉસ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો થાય છે તમારા પેટને. મિત્રો, આયુર્વેદમાં એક સિદ્ધાંત છે. મિત્રો, આયુર્વેદમાં એક સિદ્ધાંત છે. જઠરાગ્નિનો, એટલે કે આપણા પેટમાં ખોરાક પચવાની એક આગ હોય છે. જ્યારે અગ્નિ ધીમી પડી જાય ત્યારે તમે જે પણ ખાઓ તે પચતું નથી, પણ પેટમાં પડ્યું પડ્યું સડે છે. અને આ સડેલો ખોરાક ગેસ અને એસિડ બનાવે છે. હવે એલચીનું કામ શું છે? તો કે એલચી આ જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, તેને તેજ કરે છે. પણ મજાની વાત એ છે કે બીજા ગરમ મસાલાની જેમ આ પેટમાં બળતરા નથી કરતી. હા, બીજા મસાલાની જેમ આ પેટમાં બળતરા નથી કરતી. જ્યારે તમે જમ્યા પછી પણ એલચી ચાવો છો, હા મિત્રો, જ્યારે પણ તમે તમારા જમ્યા પછી એલચી ચાવો છો ત્યારે તમારા મોઢામાં લાળ વધારે બને છે. અને પાચન રસ એટલે કે ડાયજેસ્ટિવ એનાલાઇઝમ, હા, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ વધારે સારી રીતે કામ કરે છે. કલ્પના કરો કે ટ્રાફિક જામ થયેલા રસ્તા પર પોલીસ આવીને વાહનો ક્લિયર કરાવે. બસ એલચી એ જ રીતે તમારા આંતરડામાં ફસાયેલા ખોરાકને આગળ ધકેલવાનું કામ કરે છે, જેને આપણે આયુર્વેદમાં દીપન પાચન કહેવાય છે. હા મિત્રો, જેને આયુર્વેદમાં દીપન પાચન કહેવાય છે. પરિણામ પેટ એકદમ હળવું, ફૂલ, નો ગેસ, નો બ્લોટિંગ. જો તમારું પેટ સાફ રહેશે તો 90% બીમારીઓ તમારા ઘરનો રસ્તો ભૂલી જશે. નંબર 2, મોઢાની દુર્ગંધ અને ડેન્ટલ હેલ્થ. બીજો ફાયદો છે તમારા આત્મવિશ્વાસ માટે. હા, તમારા આત્મવિશ્વાસ માટે. ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધને કારણે બીજા સાથે વાત કરતા સંકોચ અનુભવે છે. હા મિત્રો, બીજા સાથે વાત કરતા સંકોચ અનુભવે છે. આપણે ટીવી પર જાહેરાતો જોઈને મોઢા માઉથવોશ લઈએ આવીએ છીએ, પણ એવા ભરપૂર આલ્કોહોલ અને કેમિકલ હોય છે કે આ કેમિકલ્સ લાંબા ગાળે નુકસાન કરે છે. એલચી એ કુદરતનું બનાવેલું દુનિયાનું શ્રેષ્ઠ માઉથ ફ્રેશનર છે. હવે એલચીમાં રહેલું તેલ એક પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ છે. હા, રહેલું તેલ એક પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ છે. જ્યારે તમે તેને ચાવો છો ત્યારે તે દાંતના ખૂણે ખૂણામાં રહેલા સડતા ખોરાકના કણોને અને બેક્ટેરિયાનો નાશ કરે છે. આનાથી ફક્ત વાસ જ નથી જતી, પણ પેઢા મજબૂત પણ થાય છે અને દાંતનો સડો પણ અટકે છે. યાદ રાખજો કે પાચનની શરૂઆત મોઢાથી થાય છે. જો મોઢું ચોખ્ખું હશે તો પેટ પણ સારું રહેશે. નંબર 3, જમ્યા પછીની સુસ્તી અને આળસ. મિત્રો, શું તમને ક્યારેય એવું થાય છે કે બપોરે જમ્યા પછી તરત જ આંખો ઘેરાવા લાગે,
શરીર જાણે તૂટતું હોય, કામમાં મન ન લાગે અને બસ સૂઈ જ જવાનું મન થાય કે આને ફૂડ કોમા કહેવાય છે. આવું ત્યારે જ થાય છે કે જ્યારે પાચન તંત્રને ખોરાક પચાવવા માટે બહુ મહેનત કરવી પડે. અહીં એલચી તમારી અંદર કરે છે. એલચી એક ઉત્તમ વાતહર છે, એટલે કે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે અને તે ખોરાકને ઝડપથી પચાવવામાં પણ મદદ કરે છે, જેથી શરીરની બધી જ એનર્જી ફક્ત પાચનમાં જ ન વપરાય જાય. હા મિત્રો, જમ્યા પછી એક એલચી ચાવી જવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. એલચી ચાવી જવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને તમને સુસ્તીને બદલે તાજગી અને ફ્રેશનેસનો અનુભવ પણ થાય છે. નંબર 4, હૃદય અને બ્લડ પ્રેશર. હવે વાત કરીએ આપણા શરીરના એન્જિન એટલે કે હૃદયની. તો આજના સ્ટ્રેસફુલ જમાનામાં હાઈ બ્લડ પ્રેશર એ બહુ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પણ જરાક ટેન્શન આવે એટલે બીપી વધી જાય. હવે એલચીમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો ભરપૂર હોય છે, જે આપણા હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે. હવે સૌથી મહત્વનું કામ એલચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે, જેથી લોહી સરળતાથી વહી શકે. હવે આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જો કે એક વાત ખાસ નોંધી લેજો, જો તમારી ડૉક્ટરની દવા ચાલુ હોય તો તે બંધ નથી કરવાની, પણ દવાની સાથે આ કુદરતી ઉપાય અપનાવશો તો તમારા રિપોર્ટ સારા આવશે. નંબર 5, શરીરનું ડિટોક્સ અને સોજા. આ પાંચમો ફાયદો ખાસ બહેનો માટે અને એવા લોકો માટે છે જેમને શરીરમાં સોજા ચડી જાય છે. અને શું તમને સવારે ઉઠો ત્યારે હાથની આંગળીઓમાં વીંટી ટાઈટ લાગે છે, ચહેરો ફૂલેલો લાગે છે અને આંખો નીચે કોથળીઓ પફી આઈસ જેવું લાગે છે, તો આને મેડિકલ ભાષામાં વોટર રિટેન્શન કહેવાય છે. મતલબ શરીરમાં વધારાના ગંદુ પાણી ભરાઈ રહેવું. એલચી એક નેચરલ મૂત્રવર્ધક છે. સરળ ભાષામાં કહું તો તે કિડનીને ઉત્તેજિત કરે છે, જેથી પેશાબ માટે શરીરનો કચરો, યુરિયા અને વધારાનું પાણી બહાર નીકળી જાય છે. હા મિત્રો, જેથી પેશાબ માટે શરીરનું કચરું, યુરિયા અને વધારાનું પાણી બહાર નીકળી જાય. જેમ આપણે ઘરને પાણીથી ધોઈએ ને સાફ કરીએ, તેમજ એલચી તમારા લોહીને અને કિડનીને અંદરથી ધોઈને સાફ કરે છે. અને જ્યારે કચરો નીકળી જશે ત્યારે ચહેરા પર કુદરતી ચમક આવશે અને સોજા ઉતરી જશે. નંબર 6, માનસિક શાંતિ અને અનિદ્રા. શરીર પછી હવે વાત મનની. એલચીની સુગંધમાં એક જાદુ છે. તેનો એરોમા સીધો તમારા મગજના ઇમોશનલ સેન્ટર પર અસર કરે છે. હવે આયુર્વેદિક મુજબ એલચીના સત્વ ગુણ વધારે છે, એટલે કે મનને શાંત અને પવિત્ર કરે છે. હા મિત્રો, જે લોકો ડિપ્રેશન, એન્ઝાઇટી કે પછી સતત વિચાર આવવાની સમસ્યાથી પીડાય છે, તેમના માટે એલચી વરદાન છે. પણ તમને રાત્રે પથારીમાં પડ્યા પછી મગજમાં વિચારોની ટ્રેન ચાલતી હોય તો એલચીવાળું દૂધ પીવાથી કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન લેવલ નીચે આવે છે અને તમને નાના બાળકની જેમ શાંતિથી ઊંઘ આવે છે. મિત્રો, એલચી પોતે તો પાવરફુલ છે, પણ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે યોગવાહી છે, એટલે કે જેની સાથે તે ભળે તેના ગુણો પણ વધારી દે.
હવે હું તમને જે કોમ્બિનેશન બતાવવા જઈ રહી છું તે ડાયરીમાં નોંધી લેજો. હા, ડાયરીમાં નોંધી લેજો, કારણ કે આ નાની ટિપ્સ મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. નંબર 1, પેટમાં ભયંકર ગેસ અને એસિડિટી માટે ઘણા લોકોને જમ્યા પછી પેટ એવું તો ફૂલી જાય છે કે કપડાં પણ ટાઈટ થવા લાગે છે. આવા સમયે તમારે લેવાનું છે એલચી અને વરિયાળીનું મિશ્રણ. જમ્યા પછી એક આખી લીલી એલચી અને અડધી ચમચી વરિયાળી મોઢામાં મૂકો અને તેને ખૂબ જ ધીમે ધીમે ચાવો. હવે રસ ગળાની નીચે ઉતરતા જાઓ. એલચી ઠંડક આપે છે અને વરિયાળી પેટના સ્નાયુઓને રિલેક્સ કરે છે. હવે આ બંને ભેગા મળીને ગેસને પાસ કરી દે છે અને એસિડને શાંત કરે છે. હવે ઈનો લેવાની જરૂર નહીં પડે. નંબર 2, હાઈ બીપી અને ગભરામણ માટે જો તમને નાની નાની વાતમાં ગભરામણ થતી હોય, તો હૃદયના ધબકારા વધી જતા હોય, તો તમારે એલચી અને નવશેકું પાણી લેવું જોઈએ. સવારે ઉઠીને 2 એલચીના દાણા કાઢીને મોઢામાં મૂકો, તેને ચાવી જાઓ અને ઉપરથી એક ગ્લાસ હુંફાળું એટલે કે નવશેકું પાણી પી જાઓ. હવે આનાથી તમારી રક્તવાહિનીઓ પહોળી થશે, લોહીનું દબાણ ઘટશે અને મગજ શાંત થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે. નંબર 3, શ્વાસની દુર્ગંધ માટે જો તમને એવું લાગે છે કે બ્રશ કર્યા પછી પણ વાસ આવે છે, તો એલચી અને લવિંગનું કોમ્બિનેશન વાપરો. દિવસમાં ગમે ત્યારે અથવા જમ્યા પછી એક એલચી અને એક લવિંગ સાથે ચાવો. લવિંગ અને એલચી બંને સ્ટ્રોંગ એન્ટીસેપ્ટિક આ તમારા ગળા અને મોઢાનું ઇન્ફેક્શન પણ દૂર કરશે અને શ્વાસમાં તાજગી ભરી દેશે. નંબર 4, વજન ઘટાડવા માટે અને ફાંદ ઓછી કરવા આ નુસ્ખો બહુ ઓછા લોકોને ખબર છે. જો તમારે વજન ઉતારવું છે તો એલચી અને તજ તમારા માટે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આપણું વજન વધવાનું મુખ્ય કારણ છે સુગર ક્રેવિંગ, એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છા અને ધીમું મેટાબોલિઝમ. હા મિત્રો, ગળ્યું ખાવાની ઈચ્છા અને ધીમું મેટાબોલિઝમ. હવે સવારે નાસ્તાની 30 મિનિટ પહેલા 2 એલચીનો પાવડર અને 1 ચપટી તજનો પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને ચાની જેમ પી લો. આ ડ્રિંક તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, પેટની ચરબી ઓગાળવામાં મદદ કરશે અને તમને વારંવાર ભૂખ નહીં લાગે. નંબર 5, કફ, શરદી અને ઉધરસ માટે બદલાતી રોટીમાં જો તમને તમારા ઘરમાં બાળકોને કફ થઈ જાય, છાતીમાં ઘરઘરાટી બોલે, તો એલચી, સૂંઠ અને મધ રામબાણ ઈલાજ છે. હવે અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટ દિવસમાં 2 વાર ચાટી જવું. મધ ગળાને આરામ આપે છે, સૂંઠ કફને સૂકવે છે અને એલચી શ્વાસ નળીને ખુલ્લી કરે છે. હવે કફ સિરપ કરતાં આ દેશી દવા વધારે અસરકારક સાબિત થઈ શકે છે. નંબર 6, ગાઢ ઊંઘ માટે અને છેલ્લે આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત સારી ઊંઘ. જો તમારે ગોળીઓ વગર ઊંઘવું હોય તો એલચીવાળું દૂધ પીવું. રાત્રે સૂતા પહેલા 1 કપ દૂધમાં 1 એલચી ખાંડીને નાખો અને ઉકાળો નવશેકું રહે એટલે પીજો.
હા મિત્રો, એટલે પી જાઓ. દૂધમાં ટ્રિપ્ટોફેટ હોય છે અને એલચીમાં રિલેક્સન્સ એજન્ટ હોય છે. આ બંને મળીને તમારા મગજને સ્વિચ ઓફ મોડમાં લાવે છે, જેથી સવારે તમે એકદમ ફ્રેશ ઉઠો. મિત્રો જોયું ને, એક નાનકડી એવી એલચીમાં આખું ઔષધાલય ભરેલું છે. બસ જરૂર છે તેને સમજવાની અને સાચી રીતે ઉપયોગ કરવાની. તો આપણે ઘણીવાર સ્વાસ્થ્યને મોંઘી વસ્તુઓમાં શોધીએ છીએ, પણ ખરો ખજાનો તો આપણા રસોડામાં જ છુપાયેલો છે. હવે મારો તમને એક જ સવાલ છે કે મેં તમને બતાવેલા આ કોમ્બિનેશનમાંથી તમે કયો ઉપાય સૌથી પહેલા અજમાવાના છો? શું તમે ગેસ માટે વરિયાળી વાપરશો કે વજન ઘટાડવા માટે જ? મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી ચોક્કસ જણાવજો, અને હું તમને દરેક કોમેન્ટ વાંચું જ છું અને તમારી સાથે વાત કરવી ગમે છે. અને જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી તમારા મિત્રો અને સગા સંબંધીઓની સાથે શેર જરૂરથી કરજો. અને કોને ખબર, તમારી આ એક શેર કરેલી માહિતી કોઈની જીવનમાં વર્ષો જૂની તકલીફ દૂર કરી શકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ માહિતી ગમી હોય અને જો તમે આ વિડીયોની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ માહિતી મળતી રહે. તો સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.